અમદાવાદમાં કોરોનાનો કેર વધ્યો છે। છેલ્લા 24 કલાકમાં 131 નવા કેસ નોંધાયા, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 646। સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાબરકાંઠાની સગર્ભા મહિલા સહિત એક દર્દીનું મોત થયું। હાલ 9 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સૌથી વધુ એક્ટિવ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 204 અને પશ્ચિમ ઝોનમાં 211 છે। દર્દીઓમાં ખાંસી, શરદી અને તાવના લક્ષણો જોવા મળે છે। શહેરમાં કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન ટોટલ 131 કોવિડના કેસીસ નવા રિપોર્ટ થયેલા છે। આમ હાલમાં એક્ટિવ કેસીસની સંખ્યામાં ટોટલ 646 એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરના રિપોર્ટ થયેલા છે। આ પૈકી 9 પેશન્ટને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે, જે મુખ્યત્વે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ દર્દીઓને એડમિટ કરવામાં આવેલા છે અને બાકીના 637 પેશન્ટ છે જે હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા છે।